હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી અને સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. વાગી રહ્યા છે અત્યારે સવારના 9:30 અને આપણું લેક્ચર ફ્રી છે તો સ્ટાર્ટ કરી દઈએ. તમને બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે તો બધા છે ને ક્રિકેટ રમે છે અત્યારે એટલા માટે. અને હવે એવું છે કે આજે છે સેટરડે એટલા માટે આપણે સ્કૂલેથી ડાયરેક્ટ જવાનું છે મેરેજમાં. આ મેરેજ સિઝન જે સ્ટાર્ટ થઈ ને પછી આપણે પહેલા મેરેજ આજે કરવાના છે. કારણ કે અત્યાર સુધી તો આપણે સ્કૂલમાં હોઈએ એટલે કંઈ ખાસ જવાનો મેળ આવે નહીં. તો કીધું આજે સેટરડે છે અને હાફ લીવ લઈને એટલે આપણે પહોંચી જઈશું હવે મેરેજમાં થોડી વાર પછી. કારણ કે મમ્મીને લોકો જ્યારે પહોંચી જશે ને પછી એમનો કોલ આવે ને પછી આપણે આજે જવાનું છે. જો બસ કંઈક નું કંઈક જોઈએ. તું ગયો નથી સ્કૂલે? એવું છે. અને દીદી કેમ ના ગઈ? શિવન્યા જો એને રમવામાં જ છે બે. દેખો મમ્મી વાતો કરે છે બધા જોડે. કેમ કેમ પણ જો શિવબા ક્યાં ચડી ગયા? એ બાપા वो तोड़ नाखी के શું ના રહી છે ભાઈ. લક્ષુભાઈ તો છે ને મંચુરિયન છે. લક્ષુભાઈ ને મંચુરિયન વધારે ભાવે ને એટલે કા મમ્મી. હેલો અમારા સબસ્ક્રાઈબર મજામાં. હાલો જમી લઈએ ફેમિલી. શિવભાઈ એમની બડાસ કાઢે છે. શિવ લગન હોય ને એવું જ હોય બેટા, વધારે 500 હોય એટલે જો. કઈ નહીં ફેમિલી, તો હવે આપણે પહોંચ્યા હતા બરોબર એવા ટાઈમે કે જમવાનું ચાલુ હતું અને બધા રાહે જ હતા. તો જમી લીધું છે ને હવે જઈએ છીએ આપણે બહાર, મંડપની બહાર. ક્યાં જઈએ વિચારીએ, કંઈ ખબર નથી મને. મમ્મીને લોકો જાય એટલે આપણા ફૈબાનું ગામ બી આ જ છે તો કદાચ ફૈબાના ઘરે જશું આપણે. જો તો આવું જોવે છે. ચોકલેટ લીધી છે હાથમાં, જોઈએ હવે ના આપે. આપો તો. જો મોઢા મૂકવા જાય છે. હું તો કહું છું શું કરો છો? લગનમાં એટલે એથી મૂકવા બેસી ગયા. જો મારું ભાણું મજાક મસ્તી માંથી ઊંચા ના આવે. મમ્મી ને લોકો જાય છે ચાલુ સાધનમાં અને આપણે જવાનું છે શેમાં? શિવ એક્ટિવામાં. જો હાલો ત્યારે નીકળીએ ઘરે જવા માટે. ભેગા થઈને બહુ સારું. ચડી જાવ એક્ટિવામાં. ચલો જો એને હવે જવું છે આમ. રોકાવું છે એ બી છે કિશનભાઈ થી બી. પહોંચે ને એટલે તરત આમનું ચાલુ થઈ ગયું. શું થયું? ના મળી તો હવે તારે શું લેવાનું? જે એને લેવડાવી દે, હું તને બીજા પૈસા રે ઉભા રહો. બોલો નહીં માને હો ફેમિલી, આપણે પૈસા આપવા પડશે કાઢી. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે અત્યારના 4:30 અને અમે આજે તમે જોજો વ્લોગમાં કે તમને જોવા મળશે કે અમે આજે ગયા હતા મેરેજમાં. અને મેરેજમાંથી આવીને બધા તરત થાકી ગયા હતા એટલે સૂઈ ગયા હતા તડકાનું. મેરેજનું ખાઈએ એટલે આમ પણ ઊંઘ વધારે આવે. અને આ બેન ત્યાં જમ્યા નતા સરખું એટલે જો અત્યારે કેક ખાવા બેસી ગયા. કાલે આપણે ખાધી નથી કેક અને મને બહુ જ ભાવે તો મેં કીધું ચલો ખાઈ લઈએ. કેક ખાઈ અને પછી જઈએ આપણે. મમ્મી લોકો અને ઓલરેડી બજારમાં પહોંચી ગયા છે. હવે આપણે વેઇટ કરતા હશે
ચલો તો આપણે પણ જઈએ હવે બજારમાં. આવતા વેત જોયું કે શિવબા લઈ લીધા છે એમના ફેવરિટ. શું લીધું? મેન્ટોસ નહીં? હા બસ આમને અહીંયા આ જ કરવાનું હતું. હાલો ત્યારે આપણે જઈએ શોપની અંદર. મમ્મીને લોકો અહીંયા છે સાડી લેશે. એટલે ભઈલા તે લઈ લીધું યાર? લોલીપોપ લીધું તે? બહુ સારું કર્યું. એવું છે? ચલો મને અંદર જવા દે. મમ્મી ને લોકો છેક સામે છે. હાલો જઈએ ત્યાં. મમ્મીને આ ગમી. બહુ મસ્ત કલર છે. લઈને કીધું લઈ લે. જે એમાં ઓલો ગ્રે કલર છે ગ્રે તો નથી મજા આવે. રાત્રે પહેરજે મસ્ત લાગશે. તું ઓછી ખાજે. હા કેટલી બધી ખાય છે બોલો. એને બહુ ભાવે. બહુ સારું. ખાઈ લે હવે. આવી ગયા છે પાણીપુરી ખાવા. એન બાબા મોઢામાં છે. તીખું લાગ્યું બાબા? છોકરીઓને તો એવું જ હોય. ફેમિલી આજનો દિવસ તો આપને ખ્યાલ જ છે કે કેવી રીતે આપણે પસાર થયો છે. ગયા હતા આપણે આજે મેરેજમાં. થોડી વાર આપણે બધાને મળ્યા અને પછી જમીને નીકળી ગયા હતા. કારણ કે શિવબા અને લક્ષુ બંને મારી સાથે હતા એટલે હું વહેલા નીકળી ગઈ હતી ત્યાંથી. અને પછી બપોર પછી આપણે ગયા હતા બજારમાં ને એટલે આખો દિવસ પસાર થયો આવી રીતે. તો બ્લોગ કેવો લાગ્યો? બ્લોગ ગમે હોય તો લાઈક કરીને શેર પણ કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી જય માતાજી.